લઈને આગળની લડાઈ જગ્યાએ ઉભા રાખ્યા. અક્રૂરજીને પાછી મનમાં શંકા થઈ, આમાંથી વળી ભગવાન હોય? એઠા પગે એઠા હાથે જમે, આટલો બધો કૃષ્ણ માના ખોળામાં બેસીને રડે. અને આવી શું કરીએ? ગોપીઓનો લીધે રડે, આવા ભાઈબંધો ગાયને જોઈને રડે. આજે વળી ભગવાન હશે જેવી પ્રભુની ઈચ્છા. અક્રૂરજી કીધું, કનૈયા બલરામ, તમે રથમાં બેસો, હું જરાક સ્નાન કરી લઉં. સ્નાન કરવા માટે અક્રૂરજી પાણીમાં ડૂબકી લગાડી, સંધ્યા કરવા. જ્યાં પાણીમાં ડૂબકી લગાડી જ્યાં અંદર માથું ગયું પાણીમાં, અને ત્યાં તો શ્રેષ્ઠ શૈયા પર સુતેલો કનૈયો દેખાયો. બાજુમાં રાધા બેઠી કનૈયાના પગ દબાવે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ. નારાયણ સ્વરૂપમાં નારાયણના મુખ પર કૃષ્ણ મુખ દેખાયું, આ બાજુ લક્ષ્મીના સ્વરૂપે રાધાજી દેખાયા. હા, કનૈયો વિષ્ણુ લક્ષ્મીના રૂપે ગયા. પાછા બહાર આયા, જોયું તો કનૈયો રથમાં બેઠો. કાકા જલ્દી કરજો, મથુરા વહેલું પહોંચવાનું છે. બીજી ડૂબકી લગાડી. ત્યાં તો ચતુર્ભુજ સ્વરૂપમાં કનૈયો દેખાયો. સસંગ ચક્રમ સકીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુ હેક્ષમ તેઓ પીતાંબર, ચાર હાર શંખ ચક્ર ગદા પદ્મ ને માથે મુકુટ પહેરેલા કૃષ્ણ દેખાયા. ભાવ વિભોર બન્યા. દર્શન કરી જ્યાં પાણીમાં ડૂબકી કરી બહાર આવ્યા, જોયું તો કનૈયો રથમાં બેઠો. અરે કૃષ્ણ, તમે પાણીની અંદર છો કે પાણીની બહાર છો? ખબર નથી પડતી. અને જ્યાં ત્રીજી ડૂબકી લગાડી, ત્યાં 1000 કનૈયાના હાથ, 1000 કનૈયાના પગ, 1000 કનૈયાના મુખ, અને વિશાળ બ્રહ્માંડ સ્વરૂપ પરબ્રહ્મ વિસ્તાર પૂર્વક વિરાટ રૂપના દર્શન. એક જ કનૈયો કૃષ્ણ પણ છે, એક જ કનૈયો કંસ પણ છે, એક જ કનૈયો રામ પણ, કૃષ્ણ પણ. ખૂબ મોઢાથી બધાને ખાય છે, ખૂબ મોઢાથી કૃષ્ણ બધાને જન્મ આપે છે. હજારો હાથ, હજારો પગ વાળા કૃષ્ણના ભવ્ય રૂપને જોયા. અક્રૂરજી અદ્ભુત રૂપે ચરણમાં પડી ગયા અને સંધ્યા કરતા કરતા વંદન કરી બહાર આવ્યા. હાથમાં ખોબો ભરીને પાણી લાયા અને રથમાં બેઠેલા કનૈયાના પગ પર પાણી છાંટ્યું. અરે કાકા, આ શું કરો છો? તમે વડીલ કહેવાઓ. બસ બહુ બોલીશ નહીં, મને બધી ખબર છે. બોલો જય શ્રી કૃષ્ણ. તું કોણ છો? હું જાણી ગયો છું. અચ્છા કાકા, તો જે મને જાણી જાય મારે એને વરદાન આપવું પડે. બોલો શું માંગશો વરદાન? કઈક માંગી લો. તમે મારા 3 સ્વરૂપના દર્શન કર્યા છે, મારા ચરણોમાં જળ ચડાવ્યું છે. કાકા એ મારે કઈ નથી. જો કરવું હોય તો એક કરવી હોય તો એક કૃપા કરજે. મારા ઘેર મારી પત્ની, મારી કાકી એને બહુ પ્રેમ કરે છે. અમે બહુ ગરીબ છીએ કૃષ્ણ. નથી મારી પાસે સંપત્તિ, નથી મારી પાસે સામર્થ્ય, નથી હું બહુ મોટો વિદ્વાન. હું તો બસ મારું કર્તવ્ય કરું છું. જો કૃષ્ણ આપવું હોય તો એક કૃપા કરજે. એક વાર કે ભોજન કરવા જરૂર લાવજો. અરે જરૂર કાકા, તમારા ઘરે જમવા હું ચોક્કસ આવીશ. આ ભગવાને બહુ જ પ્રેમથી કાકાને સાંત્વના આપી